तो आयाहीणं अयाहीणं वन्दामि नमस्सामि सकारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देयं श्रेयं भजवास्सामि। ખેરસી શેઠ અજરામરજી સ્વામીનો આગમ અભ્યાસ બાકી છે। તેમનો અભ્યાસ પૂર્ણ થાય તે માટે મારી ઈચ્છા છે કે રાજસ્થાની સમુદાયના પૂજ્ય દૌલતરામજી આચાર્ય જો લીમડી પધારે તો સમસ્ત સંઘને આગમ વાંચનાનો લાભ મળશે અને પૂજ્ય અજરામરજી પણ તેમનો અભ્યાસ આ સાથે પૂર્ણ કરશે। જેવી આપની આજ્ઞા ગુરુદેવ। જે આપની આજ્ઞા હશે તે પાળવું અમારું કર્તવ્ય છે। પૂજ્ય ગુરુદેવ દૌલતરામજી મહારાજ સાહેબને હું જાતે વિનંતી કરવા જઈશ, સમસ્ત સંઘને લઈને જઈશ। પૂજ્ય ગુરુદેવનો લાભ લીમડી સંઘને મળે તેવો પૂર્ણ પ્રયાસ કરીશ। પૂજ્ય ગુરુદેવનો લાભ અને એમની વયાવચનો લાભ આપણા સંઘને મળે તેવી મારી પૂર્ણ જવાબદારી સાથે વિનંતી કરીશ। પેટાળમાંથી કાઢીને આપ્યા તે મારા સૌભાગ્ય છે, પણ એક અંતિમ પ્રશ્ન છે જેને આપણે સંપ્રદાય, ગચ્છ, સમુદાય અનેક ઉપમાઓથી ઓળખીએ છીએ। તે સમૂહની વ્યાખ્યા શું છે? ગચ્છ, સંપ્રદાય, સંઘ તે કોઈ સત્તાનું સિંહાસન નથી। તે તો એક સરખા આચાર પાળવાવાળા ભવ્ય આત્માઓના અંતરથી નીકળતી ચૈતન્ય શક્તિ, તેનો પ્રવાહ જે સમસ્ત સંસારને પવિત્ર બનાવવામાં સમર્થ છે, તેનો મૂળ સ્ત્રોત ગચ્છ, સંપ્રદાય, સમુદાય, જ્યાં ભવ્ય આત્માઓ આવી પોતાને પવિત્ર બનાવે છે અને સમગ્ર સંસારને પવિત્ર બનાવે છે। ગચ્છ, સંપ્રદાય, સમુદાય તે પવિત્ર તીર્થસ્થાન છે। હે અજરામણજી, છેલ્લા થોડા સમયથી જે તમારો અભ્યાસ થઈ રહ્યો છે, જે રીતે તમે આગમનો ઊંડો જ્ઞાન ધરાવી રહ્યા છો એ પ્રમાણે અમલમાં પણ લાવી રહ્યા છો। આ જોતા લાગે છે સમાચારીની નવરચના કરવામાં તમે સક્ષમ બનશો। હું મારા અંતરના આશીષ આપું છું। હવે આપનો અભ્યાસ પૂર્ણ થયો। સૂર્ય જેવા તેજસ્વી બનો અને અનેક જીવોને પ્રકાશ આપી તેમના અંધકારને દૂર કરો, એવા મારા આશીર્વાદ છે।